કેમ છો વિદ્યાર્થી મિત્રો? સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વિજ્ઞાનની એક એવી જાદુઈ દુનિયામાં જઈ રહ્યા છીએ જ્યાં આપણે જાણીશું કે જમીનમાંથી જે ખનિજ નીકળે છે એમાંથી ચમકતી શુદ્ધ ધાતુ બને છે કેવી રીતે. તો ચાલો ને આ રોમાંચક સફર શરૂ કરીએ. તો આ જ છે એ સવાલ જેની આસપાસ આપણી આખી ચર્ચા ફરવાની છે. ખનિજમાંથી શુદ્ધ ધાતુ મળે છે કેવી રીતે? આ આખી પ્રક્રિયાને બરાબર સમજવા માટે ચાલો આપણે આ સવાલનો જવાબ એક પછી એક સ્ટેપમાં શોધીએ. જુઓ, સૌથી પહેલાં તો એ સમજવું ખૂબ જરૂરી છે કે આપણે જે ધાતુઓ વાપરીએ છીએ જેમ કે લોખંડ, ઝિંક કે કોપર, એ બધી જ જમીનમાં એમ જ શુદ્ધ સ્વરૂપમાં નથી પડી હોતી. ના, એ તો જાણે કોઈ મજબૂત તિજોરીમાં બંધ હોય ને એવી રીતે પોતાની ખનિજની અંદર કેદ થયેલી હોય છે. અને આપણું કામ શું? બસ એ તિજોરીનું તાળું તોડીને ધાતુને આઝાદ કરવાનું. તો આ મિશનનો આપણો પહેલો પડાવ છે આ ખનિજને ધાતુના ઓક્સાઇડમાં ફેરવવાનો. હવે સવાલ થાય કે આવું કેમ? કારણ કે કોઈ પણ ધાતુના ઓક્સાઇડમાંથી ઓક્સિજનને છૂટો પાડવો એ એના સલ્ફાઇડ કે કાર્બોનેટમાંથી ધાતુ મેળવવા કરતાં ઘણો જ સહેલો છે. એવું સમજો કે આપણે એક બહુ જ અઘરા તાળાને એક સાવ સહેલા તાળામાં બદલી નાખ્યો. સારું, તો હવે આ ઓક્સાઇડ બનાવવું કેવી રીતે? એના માટે આપણી પાસે બે અલગ અલગ રસ્તા છે. કયો રસ્તો પકડવો એ નક્કી થાય છે આપણી ખનિજના પ્રકાર પરથી. જો ખનિજ સલ્ફાઇડવાળી હોય તો આપણે જે પ્રક્રિયા કરીશું એને કહેવાય ભૂંજન. અને જો ખનિજ કાર્બોનેટવાળી હોય તો આપણે વાપરીશું કેલ્શિનેશન. નામ થોડા અટપટા છે પણ પ્રોસેસ એકદમ સિમ્પલ છે. ચાલો જોઈએ બંનેમાં શું થાય છે. તો આ છે ભૂંજનનું સમીકરણ. અહીં જુઓ, આપણી પાસે છે ઝિંક સલ્ફાઇડ એટલે કે ZnS. એને આપણે ગરમ કરીએ છીએ, પણ કોની હાજરીમાં? ભરપૂર હવાની એટલે કે ઓક્સિજનની હાજરીમાં. જેવું એને ગરમ કરશો એટલે ઝિંક ઓક્સિજન સાથે જોડાઈને બનાવશે ઝિંક ઓક્સાઇડ એટલે કે ZnO. અને પેલો સલ્ફર એ પણ ઓક્સિજન સાથે જોડાઈને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બનીને છુમંતર. અને હવે વારો છે કેલ્સિનેશનનો. આ તો ભૂંજન કરતાં પણ સહેલું છે. અહીંયા આપણી પાસે છે ઝિંક કાર્બોનેટ એટલે કે ZnCO3. આને ગરમ કરવા માટે આપણે બહારથી કોઈ હવા કે ઓક્સિજન આપવાનું જ નથી. બસ એને ગરમ કરો એટલે એ આપોઆપ તૂટી જશે. અને શું બનશે? એક તો આપણને જોઈતું ઝિંક ઓક્સાઇડ અને બીજો કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે હવામાં ભળી જશે. છે ને એકદમ સિમ્પલ? બરાબર, તો પહેલો પડાવ પાર. આપણી પાસે હવે ધાતુનો ઓક્સાઇડ તૈયાર છે. હવે આવે છે આખી ગેમનો સૌથી મહત્વનો ભાગ એટલે કે રિડક્શન. આ સ્ટેપમાં આપણે ઓક્સાઇડમાંથી પેલા ઓક્સિજનને લાત મારીને બહાર કાઢવાનો છે. અને આ કામમાં આપણો હીરો કોણ બનશે ખબર છે? કાર્બન. આ પ્રક્રિયામાં શું થાય છે જુઓ. આપણે ધાતુના ઓક્સાઇડને એટલે કે ZnO ને કાર્બન સાથે રાખીને ગરમ કરીએ છીએ. હવે કાર્બનને છે ને ઓક્સિજન પ્રત્યે બહુ લગાવ છે એટલે એ તરત જ ઝિંક પાસેથી ઓક્સિજનને ઝૂંટવી લે છે અને પોતે બની જાય છે કાર્બન મોનોક્સાઇડ. તો હવે પાછળ એકલું કોણ બચ્યું? આપણી શુદ્ધ ધાતુ ઝિંક. પણ સ્ટોરીમાં એક ટ્વિસ્ટ છે. ક્યારેક અમુક ધાતુના ઓક્સાઇડ એટલા બધા મજબૂત હોય છે કે આપણું કાર્બન પણ એમની સામે હારી જાય છે. એ ઓક્સિજનને છીનવી જ નથી શકતો. તો શું હવે આપણું કામ અટકી જશે? ના, બિલકુલ નહીં. આવા ખાસ કિસ્સાઓ માટે આપણે કાર્બન કરતાં પણ વધારે શક્તિશાળી એક સુપર હીરોને બોલાવીશું. અને એનું નામ છે એલ્યુમિનિયમ. અને આ રહી એ સુપર હીરોની એન્ટ્રી. આ છે જગવિખ્યાત થર્મિટ પ્રક્રિયા. આમાં જુઓ શું થાય છે. એલ્યુમિનિયમ એટલે કે Al જ્યારે આયન ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે એ ઓક્સિજનને એટલી જબરદસ્ત તાકાતથી ખેંચે છે કે આખી પ્રક્રિયામાં પુષ્કળ અઢળક ગરમી પેદા થાય છે. અને આ ગરમી એ કંઈ સામાન્ય ગરમી નથી હોતી. એ એટલી બધી વધારે હોય છે કે પ્રક્રિયામાં જે લોખંડ બને છે ને એ તરત જ પીગળીને પ્રવાહી બની જાય છે. અને આ જ પીગળેલા લોખંડનો ઉપયોગ ક્યાં થાય છે ખબર છે? રેલવેના બે તૂટેલા પાટાઓને એકદમ મજબૂતાઈથી જોડવા માટે. છે ને એકદમ કમાલની એપ્લિકેશન. વાહ! તો આપણી સફર હવે લગભગ પૂરી થવા આવી છે. આપણને ધાતુ તો મળી ગઈ, પણ એ હજુ 100% શુદ્ધ નથી. એમાં હજી પણ નાની મોટી અશુદ્ધિઓ ભળેલી છે. તો ચાલો આ ધાતુને એકદમ 100% શુદ્ધ બનાવવા માટે એને એક ફાઇનલ ટચ આપીએ. આ અંતિમ ચરણનું નામ છે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ. અને આ પ્રક્રિયા ખરેખર એક જાદુ જેવી છે.
આમ આપણે શું કરવાનું છે? એક બાજુ અશુદ્ધ ધાતુનો સળિયો લેવાનો, બીજી બાજુ શુદ્ધ ધાતુની પાતળી પટ્ટી અને પછી વીજળીનો કરંટ પસાર કરવાનો. જેવો કરંટ પસાર થશે એટલે અશુદ્ધ સળિયામાંથી શુદ્ધ ધાતુના કણ છૂટા પડીને સીધા પેલી શુદ્ધ પટ્ટી પર જઈને ચોંટી જશે. હવે એક સવાલ જરૂર થાય કે પેલી અશુદ્ધિઓનું શું થયું? તો એ બધી અશુદ્ધિઓ જે દ્રાવણમાં ઓગળી નથી શકતી એ બધી ધીરે ધીરે નીચે તળિયે જમા થઈ જાય છે, જાણે કાદવ હોય એમ. અને આ જે કચરો નીચે જમા થાય છે એને જ વિજ્ઞાનની ભાષામાં કહેવાય છે એનોડ પંક. તો ચાલો આખી સફર પર એક ઝડપી નજર કરી લઈએ. સ્ટેપ 1, આપણે જમીનમાંથી ખનિજ કાઢી. સ્ટેપ 2, એને ભુંજન કે કેલ્શિનેશનથી ઓક્સાઇડમાં ફેરવી. સ્ટેપ 3, કાર્બન કે એલ્યુમિનિયમની મદદથી એનું રિડક્શન કરીને અશુદ્ધ ધાતુ મેળવી. અને ફાઇનલ સ્ટેપ 4, વિદ્યુત વિભાજનથી એને એકદમ 100% શુદ્ધ બનાવી દીધી. બસ આ 4 સ્ટેપ્સમાં આપણી ધાતુ તૈયાર. આ આખી પ્રક્રિયા જાણ્યા પછી અંતમાં એક વિચાર આવે છે. જરા આપણી આસપાસ નજર ફેરવો. આપણા ઘરમાં, આપણી સ્કૂલમાં, રસ્તા પર બધે જ ધાતુઓ છે. વિચારો કે જો આટલી મહેનત કરીને ધાતુઓને શુદ્ધ કરવાની આ પદ્ધતિઓ ન હોત તો આપણી આ આધુનિક દુનિયાનું ચિત્ર કેવું હોત? તો મિત્રો, આશા છે કે ધાતુ નિષ્કર્ષણની આ સફરમાં તમને ખૂબ મજા આવી હશે અને બધું બરાબર સમજાઈ ગયું હશે. જો આ સમજૂતી ગમી હોય તો એને લાઇક જરૂર કરજો, તમારા બીજા મિત્રો સુધી પહોંચાડવા માટે શેર કરજો અને આવા જ રસપ્રદ વિષયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. આપણે ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી આવજો.